વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે જનજીવનને ભારે અસર પહોંચી છે. માલપુરથી છાણભોઈ ગામને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા છાણભોઈ ગામનો સંપર્ક તૂટી ગયો છે. ઘૂંટણસમાં વહેતા પાણી વચ્ચે લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા હતા. શિનોર તાલુકાના માલપુરથી છાણભોઈ બાલ જવાના મુખ્ય માર્ગ પર સતત વરસેલા ભારે વરસાદને કારણે અંદાજે અડધો કિલોમીટર સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. રોડ પર ઘૂંટણસમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે છાણભોઈ ગામમાં જવા આવવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. ધસમસતા વરસાદી પાણીના પ્રવાહે રસ્તાને જાણે નદીમાં છેરવી દીધો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. દરેક સ્થાનિકો જરૂરી કામ માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. બીજી તરફ માલપુર ગામના પ્રવેશદ્વાર પર પણ વરસાદી પાણી ભરાઈ જતા ગામમાં પ્રવેશ મુશ્કેલ બન્યો હતો. ભારે વરસાદને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદી પાણીમાંથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ વસાવા સુરેશભાઈ છે. હું છાણભોઈ ગામનો રહેવાસી છું. તો આપ તમને જણાવવાનું છે, છાણભોઈથી માલપુર જવાના રોડ પર પાણી ભરાવાના કારણે કોઈએ પણ બાઇક લઈને આવવું નહીં, કારણ કે પાણી વધારે ભરાઈ ગયું છે. કોઈ અકસ્માત થવાની શક્યતા છે, એટલે નમ્ર વિનંતી કે કોઈ બાઇક લઈને આવે ના. અહીંયા આગળ કેટલું પાણી ભરવાની શક્યતા છે તમારે? માલપુરથી છાણભોઈ જવાના રોડ પર અડધો કિલોમીટર અંતરે પાણી ભરેલું છે.